હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 7 એમાં રીડ 2 તરફ જવાનું છે. આપણે રીડ 1 જોયું હતું, બરાબર, હાઉ ડઝ ઇટ સ્મેલવાળું. હવે રીડ 2 તરફ જવાનું છે, ફર્સ્ટ એડ. દરેક વ્યક્તિના ઘરમાં ફર્સ્ટ એડ બોક્સ હોય છે, તો એ ફર્સ્ટ એડ બોક્સનો કઈ રીતે ઉપયોગ કરવો એની વાત લીધી છે. First aid is the immediate medical help given to an injured person before he or she is taken to the hospital. First aid helps to make sure that the injured person is safe and comfortable till a doctor can help. ફર્સ્ટ એડ કેવું છે કે ઇન્જર્ડ વ્યક્તિ એટલે ઘવાયેલો વ્યક્તિ. ઘવાયેલા વ્યક્તિને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવે એના પહેલાં મળતી તાત્કાલિક સારવાર છે, અને ડૉક્ટરની હેલ્પ મળે ત્યાં સુધી એ થોડું કમ્ફર્ટેબલ અને સેફ ફીલ કરી શકે. ઇન કેસ ઓફ મેજર એક્સિડન્ટ, ધ ફર્સ્ટ એડ ગિવન ડ્યુરિંગ ધ ફર્સ્ટ અવર હેઝ સેવ્ડ મેની લાઈવ્સ. ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ બી ટ્રીટેડ ડિફરન્ટલી. બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ, વોશ યોર હેન્ડ્સ વિથ ધ સોપ એન્ડ વોટર. ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ્સ એટલે એની નીચે અંડરલાઇન કરજો. પ્રિવેન્ટ એટલે રોકવું. જમ્પ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વાઉન્ડ એટલે ઘા, બરાબર. અલગ અલગ પ્રકારની જે ઇન્જરી છે એમાં અલગ અલગ પ્રકારની ફર્સ્ટ એડ આપવામાં આવે છે. જ્યારે પણ તમે ફર્સ્ટ એડ આપો ત્યારે તમારા હાથ બરાબર ધોવો સાબુથી. સોપ એટલે સાબુ, બરાબર, પાણી અને સાબુથી, અને જેના કારણે તમારા જમ્પ્સ અંદર ના જાય. હવે અલગ અલગ કેટેગરી લીધી છે કે આવા સિચ્યુએશનમાં તમે કયું ફર્સ્ટ એડ આપી શકો. તો પહેલું બર્ન છે. બર્ન એટલે દાઝવું. બર્ન આર કોઝડ બાય ફાયર, બોઇલિંગ વોટર, સ્ટીમ, ફાયર ક્રેકર્સ, સમ કેમિકલ ઓર હોટ ઓબ્જેક્ટ. બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ એન્ડ કોઝ અ લોટ ઓફ ડેમેજ ઇફ ધેર આર નોટ ટ્રીટેડ પ્રોપરલી. દાઝવાની વસ્તુ ક્યાંથી થાય છે? કાં તો તમે કોઈને અગ્નિથી દાઝો, ગરમ પાણીથી દાઝો, વરાળથી દાઝો, ફટાકડાથી દાઝો, કોઈ કેમિકલથી દાઝી જાઓ ત્યારે. ફર્સ્ટ રિમૂવ ક્લોથ વિચ કવર ધ બર્ન સ્કિન, ધેન પ્યોર કોલ્ડ વોટર ઓન ધ એરિયા ઓફ સેવરલ ટાઈમ્સ. પહેલાં શું કરવાનું છે? તો તમારા જે બળેલો ભાગ હોય એના પર જો કોઈ કપડું હોય તો દૂર કરો, ઠંડુ પાણી રેડો. Soaking the burnt part in cold water in 20-30 minutes will help relieve pain. Anesthetic skin spray and creams may cause an allergic reaction. Soaking એટલે ડૂબાડીને રાખો. જે બળેલો ભાગ છે એને તમે 20-30 મિનિટ પાણીમાં ડૂબાડીને રાખો, ઠંડા પાણીમાં. If there are no open blister એટલે આપણે કહીએ ને ફોલ્લો, બરાબર, ગુજરાતીમાં આપણે ફોલ્લો કહીએ છીએ અને બ્લિસ્ટર કહેવાય. એપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ એન્ડ કવર ઇટ વિથ અ ડ્રાય બેન્ડેજ. ડુ નોટ યુઝ બટર, ઘી, પેટ્રોલિયમ જેલી ઓર આઈસ. બરાબર. જો કદાચ ફોલ્લા જેવું પડ્યું હોય તો તમે એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ કરી શકો છો, પણ એના પર ક્યારેય ઘી, બટર કે જેલી કે આઈસ લગાડવાનું નથી. In the case of very severe burns, take the patient to the hospital as soon as possible. Give the patient a lot of water to drink. વધારે પ્રમાણમાં જો બળી ગયા હોય તો ડૉક્ટરની સલાહ લો, પાણી પીવા માટે આપો. કટ્સ એન્ડ બ્રુસીસ મતલબ ઘા અને ઉજરડા, બરાબર. કોઈના મારામારી, ઝપાઝપી થઈ હોય, નખ વાગી ગયા હોય ત્યારે. In the case of small cuts, wash the wound well with an antiseptic soap and plenty of clean lukewarm water. Lukewarm એટલે ગરમ પાણી. Dry the wound with a swab of cotton in the bleeding continue. Press a thick pad of gauze covered cotton on the wound till it stop bleeding. બરાબર. તમારે શું કરવાનું છે કે જો કોઈ કટ થયો હોય, નાનકડો કટ વાગ્યો હોય તો સાબુથી સાફ કરો, ગરમ પાણી એના પર લગાવો. વધારે પ્રમાણમાં જો ઘા હોય તો તમારે શું કરવાનું છે કે કોટનનું એક પેડ જેવું આવે છે, બજારમાં મળે છે. તો લોહી વધારે પડતું હોય, બ્લીડિંગ વધારે થતું હોય તો તમે કોટનના સ્વેબનો ઉપયોગ કરી શકો છો. એપ્લાય એન એન્ટિસેપ્ટિક ક્રીમ એન્ડ કવર ધ વાઉન્ડ વિથ કોટન. યુઝ બેન્ડેજ ઓફ ધ કટ ઇઝ બિગ
change it daily. Do not keep the wound open. If the cut is deep, clean it, wash with soap and water. બરાબર, તમે જે પેડ કોટનનું લગાવ્યું એને ડેલી તમે ચેન્જ કરો. બરાબર, ઘાને તમારે ખુલ્લો નથી રાખવાનો. બરાબર, ખુલ્લો તમે ઘા રાખો તો એના પર માખી મચ્છર બેસે અને ઘામાં રૂઝ આવતા વાર લાગે છે. Press a bit of gauze covered cotton and close the wound. If the wound is on the hand or leg and continue to bleed, take a wide piece of cloth and handkerchief. જો ઊંડો ઘા હોય તો તમે કોઈ કપડાનો ઉપયોગ કરી શકો છો, રૂમાલનો ઉપયોગ કરી શકો છો. Tie the cloth tightly a little above the wound. This is called a tourniquet. બરોબર, you should be able to slide a finger under. Take the patient to the doctor immediately. The doctor might decide to give an injection to prevent disease called tetanus. હવે આમાં જો વધારે પડતું ઘા હોય કે જે બ્લીડિંગ કંટ્રોલમાં જ ના આવતું હોય તો અહીંયા એક સલાહ આપે છે કે ફર્સ્ટ એડનો ઉપયોગ કર્યા પછી તરત જ ડૉક્ટરની સલાહ લો કે જેના કારણે કે ડૉક્ટર ઇન્જેક્શન આપે અને સેફ રહી શકે. ફ્રેક્ચર થયું હોય તો સમ એક્સિડન્ટ્સ ટેક રિઝલ્ટ ઇન અ બ્રોકન બોન એટલે હાડકું. ધીસ ઇઝ કોલ્ડ અ ફ્રેક્ચર એન્ડ ઇઝ વેરી પેઇનફુલ. ડુ નોટ રિમૂવ ધ ઇન્જર્ડ limb એટલે બોડીનો પાર્ટ. Pick an ice pack on the injured part to bring down the swelling. Swell એટલે સોજો. બરાબર, તમને જે ભાગમાં એક્સિડન્ટ થયો હોય તે ભાગને મૂવમેન્ટ તમે ના કરો, સ્વેલિંગ ઓછું થઈ જાય એવું કરો. Do not let the patient move the broken arm or leg. Use splints to make sure that the broken bone does not shift. Use a sling made of cloth to prevent movement. દર્દી એ ભાગને મૂવમેન્ટ ના કરી શકે એના માટે જાડું કપડું બાંધી દો. આપણે કહીએ છીએ ને પ્લાસ્ટર, બરાબર, પ્લાસ્ટર જેવું કરી દો કે જેના કારણે એ જે ભાગ છે એ સ્થિર રહે, મૂવમેન્ટ ના થાય અને જલ્દી ચોંટી જાય. ટેક ધ પેશન્ટ ટુ ડૉક્ટર એઝ સૂન એઝ પોસિબલ. ડૉક્ટર પાસે લઈ જાઓ. સ્પ્રેન. સમટાઈમ જોઇન્ટ્સ લાઇક ધ એન્કલ એન્ડ રિસ્ટ ગેટ ટ્વિસ્ટ. આપણે કહીએ છીએ ને કે સ્પ્રેન થઈ ગયું છે, બરાબર, મચકોડ જેને કહેવાય છે ને ગુજરાતીમાં કહીએ તો મચકોડ. ધ જોઇન્ટ સ્વેલ અપ એન્ડ ઇઝ વેરી પેઇનફુલ. ધીસ ઇઝ કોલ્ડ સ્પ્રેન. બરાબર, જ્યાં આપણા હાડકાં જ્યાં જોઈન્ટ થતા હોય મતલબ સાંધા, તો સાંધો ઘણી વખત વળી જતો હોય તો શું થાય છે, મચકોડ આવી જાય છે. વેન અ જોઈન્ટ ઇઝ સ્પ્રેન, યુઝ આઈસ પેક ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. ડુ નોટ લેટ ધ જોઈન્ટ બી મૂવડ. આસ્ક એન adult to apply a kind of bandage that will support the joint and prevent movement. બરાબર, આગળ વાત કરી એ પ્રમાણે જ કે જે ભાગમાં મચકોડ આવ્યો હોય તેમાં તમે આઈસ પેક લગાવો, મતલબ બરફથી ઘસો, અને એ વ્યક્તિનો એ ભાગ જે છે એ બહુ મૂવમેન્ટ ના થાય એના માટે તમે બેન્ડેજનો ઉપયોગ કરો અને એ વ્યક્તિને કહેવાનું કે તમારે બહુ મૂવમેન્ટ નહીં કરવાની. બાઇટ્સ એટલે કરડવું. બાઇટ્સ એટલે કે કરડવું. The bites of animals can sometimes be dangerous. There are many kind of germs that live in the mouth of animal like dog and cats. The bites of these animals can lead to spread a disease like rabies. Rabies ને નીચે અંડરલાઇન કરજો. રેબીઝ એટલે હડકવા. પ્રાણીઓના મોઢામાં ઘણા બધા જમ્સ હોય છે, તો જ્યારે પ્રાણી આપણને કરડે તો એના જમ્સ જે છે મોઢાના એ સીધા આપણા શરીરમાં જાય છે અને હડકવા ઉપડે છે. તો એમાં શું કરવું? વોશ ધ વાઉન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી. ધ ડૉક્ટર વિલ ગીવ સમ ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ રેબીઝ. બરાબર, પહેલાં શું કરવાનો? સાબુ અને પાણી વડે ઘાને ધોઈ નાખવાનો. ડૉક્ટર એ હડકવા રોકવા માટેની રસી આપશે. મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. ઇન કેસ ઓફ વેનોર્મસ, વેનોર્મસની નીચે અંડરલાઇન કરજો. વેનોર્મસ એટલે પોઈઝનસ. સ્નેક બાઇટ ડુ નોટ એલાઉ ધ વિક્ટીમ ટુ મૂવ એઝ વિથ વિલ સ્પીડ ટુ સ્પ્રેડ ધ વેનોમ થ્રુ ધ બોડી. લેટ ધ પેશન્ટ લે ડાઉન ઇન સચ અ વે દેટ ધ બીટન પાર્ટ ઇઝ વેલ બિલો ધ લેવલ ઓફ ધ હાર્ટ. તમને સાપ કદાચ કરડી જાય તો સાપ કરડે તો શું કરવાનું છે કે જે ભાગમાં કરડ્યો હોય સાપ
એ ભાગને નીચે રાખવાનો, જેના કારણે હૃદય સુધી ફટાફટ ઝેર ના પહોંચે. બરાબર. ટાઈ આ બેલ્ટ ઓર આ ક્લોથ સ્ટ્રીપ, બરાબર, જોરથી એ બાંધવાનું છે પટ્ટો. જસ્ટ એબવ ધ બાઇટ ટુ સ્ટોપ ધ વેનમ ફ્રોમ સ્પ્રેડિંગ. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી, ડૉક્ટર પાસે લઈ જાઓ. નોઝ બ્લીડિંગ મતલબ નસકોરી ફૂટવી. નોઝ બ્લીડ કેન અકર એટલે બનવું, ડ્યુ ટુ એક્સિડન્ટ, ઇરિટેશન ઓર ડ્રાય ઓફ ધ લીનિંગ ઓફ ધ નોઝ, એલર્જી, કોલ્ડ, હીટ એન્ડ સમથિંગ સ્ટક ઇન ધ નોઝ. અમુક વખતે શું થાય છે, એલર્જીના કારણે કાં તો નાકમાં કંઈક ફસાઈ ગયું હોય છે ત્યારે નસકોરી ફૂટે છે. આસ્ક ધ પેશન્ટ ટુ લીન ફોરવર્ડ સ્લાઇટલી એન્ડ બ્રીથ થ્રુ ધ માઉથ. પિંચ ધ નોઝ બિટવીન ધ થમ્બ એન્ડ ફોરફિંગર ફોર અબાઉટ 10 મિનિટ્સ એન્ડ અન્ટિલ ધ બ્લીડિંગ સ્ટોપ. બરાબર. લીન ફોરવર્ડ એટલે આગળ ઝૂકેલું. એ પેશન્ટને કહેવાનું કે તમારે આગળ ઝૂકેલા રહો અને નાકને થોડું દબાવવાનું છે, પ્રેસ કરવાનું છે અને મોઢાથી શ્વાસ લેવાનું કહેવાનું છે. પુટ એન આઈસ ક્યુબ એન્ડ એન આઈસ કેન્ડી ઇન ધ માઉથ. ધ કોલ્ડ વિલ સ્લો બ્લડ ફ્લો ટુ ધ નોઝ. મોઢામાં બરફ રાખવાનો, જેના કારણે શું થાય છે કે જે બ્લીડિંગ થવાનું હોય એનો ફ્લો ઓછો થઈ જાય છે. બરાબર. ઓકે, ચલો આટલે સુધી રાખીએ. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટોપિકની ચર્ચા કરીશું.